ચાલો હવે આપણે જોઈએ પ્રવાહીના ગુણધર્મો. આપણે અત્યારે પહેલા તો આની પહેલા ઘન અવસ્થાના ગુણધર્મો જોયા કે એની અંદર આપણે જોયું કે ઘન અવસ્થા હોય એની અંદર મુખ્ય તો કે એનો આકાર અને કદ બંને ધરાવે છે અને એને પર્ટિક્યુલર કંઈક બાઉન્ડ્રી હોય છે, પર્ટિક્યુલર કંઈક સીમા હોય છે. જ્યારે હવે આપણે પ્રવાહી છે એના કરતાં થોડુંક અલગ પડશે તો ઓબ્વિયસ વાત છે આપણે કેટેગરી પાડેલી હોય. તો જો આ છે પ્રવાહીના ગુણધર્મો. તો પ્રવાહીની અંદર નિશ્ચિત આકાર અને તે નિશ્ચિત કદ ધરાવે છે તો કે ના, બેય ધરાવશે નહીં. એ નિશ્ચિત આકાર નથી ધરાવતું પણ નિશ્ચિત કદ ધરાવે છે. એટલે કે એનો પર્ટિક્યુલર કઈ આકાર નહીં હોય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ષટકોણ, એને તમે જેવા પાત્રની અંદર રાખો એના જેવો આકાર ધારણ કરશે. એને તમે જેવા પાત્રની અંદર રાખો એ તેના જેવો આકાર ધારણ કરશે. ફોર એક્ઝામ્પલ તમે ચોરસ ગ્લાસ લ્યો, ચોરસ આખો ગ્લાસ લ્યો તો એની અંદર તમે પાણી નાખશો તો પાણી જે છે એ ચોરસ આકારનો આખો શેપ છે એ ધારણ કરશે. જો તમે ત્રિકોણ આકારનો ગ્લાસ લ્યો તો એ ત્રિકોણ આકાર ધારણ કરશે. જો તમે ષટકોણ આકારનો ગ્લાસ લ્યો તો એ ષટકોણ આકાર ધારણ કરશે. એવી જ રીતે જે પ્રવાહી હશે એને ક્યારેય પોતાનો નિશ્ચિત આકાર નહીં હોય પણ એ નિશ્ચિત કદ ધરાવતો હશે. એટલે કે ચોક્કસ કંઈક જગ્યા તો રોકતો હશે, ભલે એનો આકાર ફિક્સ ન હોય પણ એ જગ્યા તો રોકતો હશે. ફોર એક્ઝામ્પલ પાણી છે તો તમે પાણીને આપણે કૂવામાંથી સિંચી અને ડોલ દ્વારા આપણે બહાર લઈ આવે, એટલે કે આપણે બહાર લઈએ અને આપણે ડોલમાં ઠાલવીએ તો જે પાણી હતી પહેલા અંદર પાતાળમાં હતું, એટલે કે આપણે પાતાળ કૂવા હોય એમાં પાણી નીચે હતું જમીનની અંદર, ત્યાંથી આપણે ઉપર લઈ આવ્યા અને પાણીને આપણે ડોલમાં રાખ્યું તો પાણીનો આકાર કેવો થયો? પહેલા જમીનમાં તો કે જમીન એકદમ સીધો હશે આકાર, એક નદી કે સરોવર કેવું ભરેલું એવી જમીનમાં પણ અંદર ભરેલું છે ભૂગર્ભ જળ, તો ત્યાંથી એનો આકાર કેવો થયો કે ડોલમાં આવ્યું એટલે ડોલ જેવો આકાર ધારણ કર્યો. તો જો ડોલમાં એક પોતે જગ્યા તો રોકે છે કે કદ તો રોકે જ છે, તો એનું નિશ્ચિત કદ હશે પણ એનો આકાર હશે નહીં. પછી આ જ ડોલને તમે કોઈ મોટા એવા કોઈ બેરલ હોય એની અંદર રાખો તો એ બેરલ છે એના જેવો આકાર ધારણ કરશે, ગોળ જેવો. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે પ્રવાહી છે એને નિશ્ચિત આકાર હોતો નથી પણ નિશ્ચિત કદ જરૂર હોય છે. બીજો ગુણધર્મ તો કે જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો આકાર ધારણ કરે છે. જે મેં તમને હમણાં જ ચર્ચા કરી કે પ્રવાહીને આપણે જે પાત્રમાં ભરીએ તેના જેવો આકાર ધારણ કરશે. ત્યારબાદ તો કે તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવતા હોવાથી તેનો આકાર બદલાય છે. ઓબ્વિયસ વાત છે કે ભાઈ પ્રવાહી પદાર્થો છે એનો આકાર છે એ ફિક્સ નથી, તો એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવતા હશે એટલે કે એ વહેવાનો ગુણધર્મ ધરાવે. તમે કોઈ પાણી કે કોઈ કેરોસીન કે તમે હશે એટલે ઢોળશો તો યાર ઢોળાતું જશે એટલે કે વહન પામશે. જેમ કે તમે નદી જોઈ છે, જેમ કે તમે દરિયાના મોજા જોયા છે, તો જે પ્રવાહી હશે એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે એટલે કે ઢોળાવાનો ગુણધર્મ ધરાવે છે, જેને આપણે સૌ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો. એટલે એનો આકાર સતત બદલાઈ શકે છે. આટલું ક્લિયર થયું? આપણે હજી કેટલા પોઈન્ટ જોયા? 3. સૌથી પહેલા તો કે તે નિશ્ચિત આકાર ધરાવતું નથી, તે નિશ્ચિત કદ ધરાવે છે, તે જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો જ આકાર ધારણ કરશે. અને ત્રીજું, વહનશીલતાનો ગુણધર્મ ધરાવતા હોવાથી તે આકાર એનો બદલાય છે. તમે જેવા પાત્રમાં રાખો એના જેવો આકાર ધારણ કરે. બહુ ભગવાનના ઘરના માણસ તમે જેવી પરિસ્થિતિમાં રાખો એવી પરિસ્થિતિમાં રહેવા માટે તૈયાર છે. ત્યારબાદ તો કે ચોથું, પ્રવાહી તરલ છે પરંતુ દ્રઢ નથી. આ બહુ અગત્યનો પોઈન્ટ છે કે પ્રવાહી છે તરલ છે પરંતુ દ્રઢ નથી. એટલે કે તરલ એટલે કે તો કે વહી શકે છે પણ દ્રઢ એટલે એકદમ કડક નથી કે જેને તમે બટકાવી શકો. જેમ કે આપણે પહેલા હમણાં ઘન અવસ્થામાં જોયું હતું કે તમે કોઈ ઘન અવસ્થામાં અતિશય વધારે બળ લગાડશો તો એ વસ્તુ તૂટી જશે. ફોર એક્ઝામ્પલ આ બોર્ડ છે તો બોર્ડને અતિશય બળ લગાડો તો એ તૂટી જશે. એક સમય એવો હશે કે અતિશય બળ લગાડો તો એ તૂટી જશે. ત્યારે પ્રવાહીમાં આવું શક્ય નથી. એટલે કે પ્રવાહીનું ગમે એટલા બળ લગાડો, જેમ કે પાણીનો ધોધ વહેતો હોય આપણે ગમે એટલા બળ લગાડીએ તો કે પાણીનો ધોધ પાછળ નહીં જાય. ઓબ્વિયસ વાત છે. ક્લિયર? તો પ્રવાહી છે તરલ છે પરંતુ દ્રઢ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. એટલે કે કોઈ માની લો મારી પાસે પ્રવાહી પદાર્થ છે, જેમ કે ઉદાહરણ તરીકે લઉં પાણી, તો પાણીની અંદર હું દૂધ પણ મેળવી શકું છું. દૂધ એક પ્રકારનું પ્રવાહી છે, તો મેં પ્રવાહી અંદર પ્રવાહી ભેળવી શકું છું. તો કે તમે કહેશો હા ઓકે, પ્રવાહીની અંદર હું ઘન અવસ્થા પણ મેળવી શકું છું. એટલે કે હું પાણી હોય પાણીમાં હું ખાંડ ઉમેરું, ખાંડના જે નાના કણ ઉમેરું, તો ખાંડ એક પ્રકારનો ઘન પદાર્થ થયો, નાના કટકા, તો આપણે ખાંડને પણ ઉમેર્યું તો પ્રવાહી હતું પાણી, એમાં આપણે દૂધ ઉમેરી એટલે કે પ્રવાહીમાં પ્રવાહી ઉમેરી તો પણ એનું પ્રસરણ થશે, અને પ્રવાહીની અંદર આપણે ઘન વસ્તુ ઉમેરી તો પણ એનું પ્રસરણ થશે એટલે કે ઓગળશે. તો અહીંયા આપણે એના ઉપરથી કહી શકીએ કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે, એટલે કે પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે.
જ્યારે વાતાવરણમાંનો O2 CO2 એટલે કે વાતાવરણમાંનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે, એટલે આપણે એવું કહી શકીએ કે વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે, એટલે કે વાયુ પણ ઓગળી શકે છે પ્રવાહી. એનું બેસ્ટ ઉદાહરણ કયું છે તો કે પોતે પાણી જ, કારણ કે પાણી જ બે વસ્તુનું બનેલું છે, H2O હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન નોર્મલ અવસ્થાની અંદર તો કે આપણને કયા સ્વરૂપે મળે છે તો કે આપણને મળે છે વાયુ સ્વરૂપે. ઓક્સિજન પણ આપણને કયા સ્વરૂપે મળે છે તો કે આપણને વાયુ સ્વરૂપે મળે છે નોર્મલ અવસ્થામાં. પણ પાણી પોતે શું છે તો કે H2O હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રવાહી છે એની અંદર ઘન પદાર્થ પણ આપણે ભેળવી શકીએ છીએ, પ્રવાહી પદાર્થ પણ ભેળવી શકીએ છીએ અને વાયુ પદાર્થ પણ ભેળવી શકીએ છીએ. તો આ સિવાય આપણે હજી પ્રવાહીના ગુણધર્મ વિશે ચર્ચા કરીએ તો ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહી પદાર્થનો પ્રસરણ થવાનો દર કેવો છે? વધુ. એટલે કે ઘન પદાર્થ જેટલી સહેલાઈથી આવી રીતે કોઈ પદાર્થમાં ભેળવવાનો ચાલુ થાય, કોઈ એક પદાર્થમાં ભળે, એના કરતા પ્રવાહી પદાર્થ છે એ ફટાફટ ભળી જાય. એનું બેસ્ટ ઉદાહરણ આપું કે તમે માની લો કે કોઈ મીઠાનો ગાંગડો છે, મીઠાનો એક પથ્થર, મીઠાનો નાનો આપણે ગાંગડો કહી છે ગુજરાતી ભાષામાં. તો ગાંગડાને આપણે જે પાણી ભરેલા ગ્લાસ છે એમાં તમે બોળો તો એને ઉગડતા થોડીક વાર લાગશે, 5 મિનિટ તો થશે મીઠાના ગાંગડાને ઉગડતા, અથવા આપણે ઓછામાં ઓછી 1 મિનિટ તો થશે. એની જગ્યાએ આપણે આ પહેલા જે એક્ટિવિટી જોઈ હતી તમે ધ્યાનથી વિચારો કે પાણી ભરેલો ગ્લાસ હોય એમાં તમે 2-3 કલર વાળા એટલે કે સાઈના ટીપા ઉમેરો તો જોજો ફટાફટ પ્રસરણ પામશે. એનો મતલબ શું થયો તો કે ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહી પદાર્થ છે એ સરળતાથી બધે ફેલાઈ શકે છે. શું કામ? કારણ કે ઓબ્વિયસ વાત છે કે એનો આકાર નથી તો એ ફટાફટ ફેલાઈ શકશે. ઓકે. ત્યારબાદ તો કે પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ઘનની સરખામણીમાં પ્રવાહીના આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે. ઓકે. આ શું કીધું આપણને તો કે આપણને એવું કીધું કે પ્રવાહી પદાર્થની અંદર જે આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે કે જે કોઈ પણ આવા બે કણ છે, આ બે કણ વચ્ચે જે બળ અનુભવાય છે એ કેવું છે તો કે ઘન અવસ્થા કરતા કમ્પેરેટિવલી ઓછું છે, કે જેને લીધે આપણે આ પ્રવાહી પદાર્થને અતિશય દબાવી શકીએ છીએ, કોઈ પ્રેશર એપ્લાય કરી અને આપણે એનું કદ નાનું કરી શકીએ છીએ. એ વસ્તુ અલગ છે કે આ કદ નાનું કરવું, કદ ઘટાડવું એ સહેલી વાત નથી, પણ આપણે કંઈક એવું કરી શકીએ છીએ. એટલે કે પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. ઘન પદાર્થને હું દબાવું, ફોર એક્ઝામ્પલ આને હું આવી રીતે દબાવું, જોરથી બળ લગાડું તો આ માર્કર છે એ ઘન અવસ્થા છે તો એ દબાશે નહીં. એની જ જગ્યાએ જ્યારે પ્રવાહી પદાર્થ કોઈ હશે એને મારે જોરથી દબાવવો હશે તો હું થોડુંક પ્રેશર એપ્લાય કરીશ ને એટલે એનું કદ થોડું ઘટશે. ઓકે. ત્યારબાદ તો કે પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. એના આ ગુણધર્મને શું કહેવાય છે? અસંકોચન. એટલે શું તો કે પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો. નહિવત ઘટાડો એટલે તો કે તમે એને પ્રેશર આપો ને તો એ નોર્મલી સંકોચાય ને તમારે બહુ ઊંચું પ્રેશર દેવું પડે કે જેથી પ્રવાહી છે થોડોક સંકોચાય. આ સિવાય આટલા જે આપણા પ્રવાહીના ગુણધર્મો કેટલા ટોટલ ગુણધર્મો થયા? 9. સૌથી પહેલો તો કે એને નિશ્ચિત આકાર કે કદ, એમાંથી એને આકાર નથી પણ કદ છે. બીજું તો કે તેને જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવું આકાર ધારણ કરે. ભગવાનના ગણનો માળા જે પાત્રમાં ભરો એના જેવું પરિસ્થિતિને સંજોગ થઈ જાય. વહનશીલતાનો ગુણધર્મ ધરાવે એટલે કે વહેવાનો ગુણધર્મ ધરાવે એટલે એ આકારમાં બદલાય. પ્રવાહી તરલ છે પરંતુ દ્રઢ નથી, એટલે કે આપણે બહુ બળ લગાડીને તોડી શકતા નથી જેવું આપણે ઘન અવસ્થામાં કરતા નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે, એટલે કે પ્રવાહી પદાર્થ એમાં હું ઘન પદાર્થ પણ ભેળવી શકું, એમાં પ્રવાહી પદાર્થ પણ ભેળવી શકું અને વાયુ પદાર્થ પણ ભેળવી શકું. ત્યારબાદ ઘન અને પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થ છે સહેલાઈથી પ્રસરણ પામે છે. ત્યારબાદ તો કે આપણે એવું કહી શકીએ કે જે કોઈ પણ પ્રવાહી પદાર્થ હશે એની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ ખૂબ ઓછું હોવાને કારણે તે જે છે સહેલાઈથી વધુ સંકોચન પામે છે. અને પછીનો પોઈન્ટ તો કે અસંકોચનનો ગુણધર્મ ધરાવે, એટલે કે તો કે તમે એને સાવ નોર્મલ એવું દબાણ આપો, પ્રેશર આપો તો એ સહેલાઈથી દબાશે નહીં, તમારે એને બહુ ઊંચું પ્રેશર આપવું પડશે કે જેથી એ થોડાક દબાય, એનો કદમાં ઘટાડો થાય. તો આ તે આપણા પ્રવાહીના ગુણધર્મો. હવે આપણે જોઈએ વાયુના ગુણધર્મો. વાયુના કયા ગુણધર્મો? તો વાયુ એટલે પહેલા શું તો કે આપણી આસપાસ જે તમને આ હવા દેખાય, આપણે જ્યાંથી શ્વાસ લઈએ તો કે આપણને બધાને ખબર છે કે આપણે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. પણ આપણે ક્યારે ઓક્સિજનને જોયું નથી કે જો ઓક્સિજન ઉઠતો આવે છે અને આપણે એને શ્વાસમાં લીધો, આપણે ક્યારેય જોયું નથી. એનો મતલબ એવો છે કે શું ઓક્સિજન છે જ નહીં? પણ ના,
આપણે એવું નથી કે આપણે જોઈ એ જ વસ્તુ સાચી, આપણે નથી જોતા તો એ વસ્તુ છે જ નહીં. ઓક્સિજન આપણી આસપાસ છે જ, આપણે એના શ્વાસમાં પણ લઈએ છીએ તો આપણને દેખાતો નથી. એ પ્રકારની શું છે? વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થા કોને કહેવાય? તો કે તે ચોક્કસ આકાર અને કદ બેય ધરાવતા નથી. ચોક્કસ આકારે નથી ધરાવતા અને ચોક્કસ કદ પણ નથી ધરાવતા. એટલે કે વાયુ અવસ્થા હશે એને તમે ગમે તે પાત્રમાં રાખો એ એના જેવો આકાર ધારણ કરશે અને એને ગમે પાત્રમાં રાખો એના જેટલું કદ ધારણ કરશે. એટલે કે એને કાંઈ ચોક્કસ આકારે નથી, કદે નથી, કોઈના કહેવામાં નથી. આપણે કેમ છાપામાં જઈને રાખે કે આ વ્યક્તિ અમારા કહેવામાં નથી, એના જેવું કામકાજ છે, સાવ કહેવામાં નથી. બીજું તો કે ઘન પ્રવાહીની સરખામણીમાં વાયુનું સંકોચન વધારે થાય છે. એટલે કે ઘન પદાર્થ છે એમાં આપણને ખબર છે કે આંતરાવણી આકર્ષણ બળ એટલે કે બે કણ વચ્ચેનો બોન્ડ છે એકદમ મજબૂત બાંધેલો હોય છે. જ્યારે પ્રવાહીમાં કમ્પેરેટિવલી કેવું હોય છે? ઓછો. જ્યારે વાયુમાં તો કે એકદમ નિર્બળ પ્રકારના બંધથી જોડાયેલા હોય છે. એકદમ નિર્બળ પ્રકારના બંધથી બે કણ છે. આ બે કણ વચ્ચેનું આપણે કહીએ આ એક કણ અને આ બીજો કણ, આ બે વચ્ચેનું જે બળ હશે એ કેવું હોય છે? ખૂબ જ ઓછું. એટલે આપણે વાયુનું સંકોચન વધારે કરી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ખોરાક રાંધવા માટે આપણે એલપીજી એટલે તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેનું આપણું કહેવાય ફૂલ ફોર્મ થાય તેનું આપણે ગુજરાતી કરીએ તો થાય પ્રવાહીકૃત. લિક્વિફાઈડ એટલે પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ. તો આ એલપીજી જે છે આપણે જનરલી આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ખોરાક રાંધવા માટેનો જે બાટલો, તો જે બાટલો છે એની અંદર આપણને ખબર છે કે એલપીજી ગેસ ભરેલો હશે. તો એલપીજી ગેસ આ સિવાય બીજા ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ તો હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ ભરેલા હોય છે. એટલે કે દર્દી જે પેશન્ટ હોય એને આપણને ખબર હોય છે કે આવી રીતે રાખેલું હોય છે માસ્ક અને સતત એને ઓક્સિજનનો પુરવઠો ડૉક્ટર છે એ પૂરો પાડતા હોય છે. તો આપણે એમાં ધ્યાનથી જોઈએ તો જે ઓક્સિજનનો મોટો સિલિન્ડર હશે એની અંદર ઓક્સિજન વાયુ પ્રેશરથી એટલે કે ખૂબ જ દબાણ કરી અને દબાવીને એ વાયુ અંદર ભરેલો હશે. આ સિવાય સરળતાથી એક સ્થળેથી તેને બીજા સ્થળે લઈ જઈ શકાય છે. હું કોઈ પાત્રમાં વાયુ રાખું તો વાયુને એક તો વજન બહુ ઓછું હોય છે, એનું દળ બહુ ઓછું હોય છે, એટલે હું સરળતાથી લઈ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકું. ઓકે, બીજું એનું એડવાન્ટેજ શું? તો કે એનો આકાર અને કદ નથી. એટલે હું જેવા પાત્રમાં રાખીશ એના જેવો આકાર ધારણ કરશે. અને છેલ્લો ગુણ તો કે કણોની ઝડપી ગતિ, કણો વચ્ચે ખૂબ વધુ ખાલી જગ્યાને લીધે એનું પ્રસારણ કેવું થાય? ઝડપથી. એટલે કે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થની સાપેક્ષે વાયુ પદાર્થ છે એ સહેલાઈથી પ્રસરી શકે છે, કારણ કે એને કઈ સીમા જ નથી. સંસારની મોહમાયાથી ઉપર છે એટલે કે એ બધે પ્રસરી શકે છે. આટલું ક્લિયર થયું? ઓકે, આ સિવાય જો હું તમને એક છેલ્લી અગત્યની ચર્ચા કરું કે આપણે વાયુના ગુણધર્મો છે એમાં આપણે ધ્યાનથી જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે જે વાયુઓ છે એ જે પાત્રમાં ભરેલા હશે એનું પાત્રની જે સપાટી હશે એના ઉપર દબાણ લગાડતા હશે. એની સપાટી પર શું લગાડતા હશે? દબાણ લગાડતા હશે. ઓકે, મારે સમજાવવું હોય તો હું કેમ સમજાવીશ? તો કે જો હું એવી રીતે કહી શકું કે આ માની લો કે જો આ કોઈ એક પાત્ર છે, આ પાત્રની અંદર હું આવી રીતે અહીંયા કોઈ વાયુના કણ આવેલા, મેં ઓક્સિજન ભરેલો છે, આખું પાત્ર મેં પેક કરી દીધું. આની અંદર શું ભરેલા છે? તો ઓક્સિજનના જે આ જો તમે નાના નાના કણ છે એ ભરેલા છે. તો આ જે ઓક્સિજનના કણ છે એ આ જે સપાટી છે ને સતત બળ લગાડતા હશે કે મારે બહાર જવું છે, તારે થતું હોય ઈ કર, પણ મારે બહાર જવું છે. આના ઉપર સતત શું લગાડતા હશે? બળ લગાડતા હશે. એટલે કે જે વાયુ હશે એને જે પાત્રમાં ભરવામાં આવે, વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તે પદાર્થની અથવા તો તે પાત્રની સપાટી પર બળ લગાડે છે, અથવા તો હું એમ કહી શકું બળ લગાડે છે, અથવા તો હું એમ કહી શકું કે દબાણ લગાડે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ શું? તો કે જો તમને ગમે ત્યારે ખબર છે કે આપણું જે કોઈ પણ સાયકલ હશે એમાં ટાયર અને ટ્યુબ હશે, તો ટ્યુબની અંદર હવા ભરેલી હશે. તમે જોજો ક્યારે પણ એમાં કંઈ છિદ્ર થઈ જાય, કોઈ એવું પંચર થાય તો બધી હવા ત્યાંથી બહાર નીકળશે. શું કામ બહાર નીકળી? તો કે જે ટાયરની અંદર જે ટ્યુબ હોય, ટ્યુબની અંદર આપણે હવા ભરેલી હોય, એ હવા સતત ટ્યુબ ઉપર શું લગાડતું હશે? બળ લગાડતું હોય છે કે મારે બહાર જવું છે. હવે જેવો એને કોઈ ખીલી આવે કે કોઈ પંચર પડે એટલે કે ટાયર જે ટ્યુબ છે એ થોડી ક્યાંકથી છિદ્ર થાય તો વાયુ એ મારફતે ક્યાં આવી જશે? બહાર આવી જશે. એટલે કે વાયુ છે જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રની સપાટી ઉપર બળ લગાડે છે. તો આ થયો વાયુનો છેલ્લો ગુણધર્મ. આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો વાયુ જે છે એ પાત્ર ઉપર સૌથી વધારે બળ લગાડતા હશે, આના કરતાં ઓછું પ્રવાહી અને આના કરતાં પણ ઓછું ઘન. ઓકે, તો આ ત્યાં પ્રવાહી
અને વાયુના ગુણધર્મો. જોઈ લ્યો બધાય ફટાફટ, 2 મિનિટનો ટાઈમ આપું છું. અને આ સિવાય આજે જે આ કરાવેલા છે વાયુના ગુણધર્મો અને પ્રવાહીના ગુણધર્મો, એ તમારે તમારી બુકની અંદર એટલે કે પાકી બુકમાં એકવાર અને રફ બુકની અંદર તમારે એકવાર લખવાનું રહેશે. પાકી બુકમાં તમારે પહેલા લખવાનું, વાંચવાનું અને ત્યારબાદ રફ બુકની અંદર તમારે મોઢે લખવાનું રહેશે. ઓકે, આજનું હોમવર્ક તમારું આ રહેશે. ચાલો ફટાફટ બધા આ બોર્ડ ઉપર જોઈ લો બધા અને તમારી બુકની અંદર નોંધી લો.